કોઈને દાબ કે દબાણ નથી, પણ તમને એવું લાગે કે ભાઈ હું પૂરતો સમય આપી શકીશ, મારી પાસે ગાડી છે, હું દોડી શકીશ, તો એ પ્રમાણે તાલુકા પ્રમુખ, તાલુકાના યુવા પ્રમુખ, શહેરના પ્રમુખ, ઉપપ્રમુખ, બે મહામંત્રી, બે મંત્રી, તમામ પ્રકારના હોદ્દાઓ માટે પણ નવું સંગઠન આપણે રચના કરવાનું થાય છે. એના માટે પણ તમારે બધાએ સર્વાનુમતે નામો સજેસ્ટ કરવાના છે. એવું નથી કે હું મારા ઘરે બેસીને બધાના નામો નોંધીને ઉપર મોકલાવી દેમ, નિમણૂક થઈને આવી જાય, એવું નથી. તમને એવું લાગે કે હું સમય આપી શકીશ, હું દોડી શકીશ, ત્યારે તમારે એ નામો પણ આપવાના છે. આ એક વાત હતી. ત્રીજી વાત એવી છે કે તમને બધાને ખબર છે કે ભગવાન બિરસા મુંડાની જયંતિ છેલ્લા ઘણા વર્ષોથી તમે ને અમે બધાએ ઉજવવાની શરૂઆત કરી. તમામ વિસ્તારોમાં આપણે પ્રતિમાઓ સ્થાપવાની પણ શરૂઆત કરી. ત્યારે ડેડિયાપાડામાં અમે 15મી નવેમ્બરે દર વર્ષે બિરસા મુંડા જયંતિનો મોટો કાર્યક્રમ કરીએ છીએ. અને એ કાર્યક્રમમાં વાલિયા, ઝઘડિયા, નેત્રંગ, ઉમરપાડા, નાંદોદ બધા જ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. લગભગ 45,000 50,000 લોકો ભેગા થાય. સાંસ્કૃતિક રેલી હોય, વાજિત્રોની હરીફાઈ હોય, એવા કાર્યક્રમો અમે દર વર્ષે કરીએ છીએ. ત્યારે આ વર્ષે મારે ત્યાં જવા માટેની પ્રતિબંધ છે ડેડિયાપાડા, અને એનો લાભ લઈને જે અમારું ગ્રાઉન્ડ છે એ જ ગ્રાઉન્ડમાં સરકારે વડાપ્રધાનનો કાર્યક્રમ જાહેર કર્યો છે. બધાને ખબર છે ને વડાપ્રધાન આવવાના છે? ખબર છે ને બધાને? ત્યારે એ જ ગ્રાઉન્ડ પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી 15મી તારીખે આવે છે. ત્યારે સાથીઓ મેં એવું નક્કી કર્યું છે કે ડેડિયાપાડા તો આપણે દર વખતે ત્યાં જ કરતા હતા, હવે આ લોકોએ મારી ગેરહાજરીમાં જાહેર કરી દીધો છે, મારાથી ત્યાં જવાય એવું પણ નથી. અને ત્યાં જ બીજો પ્રોગ્રામ આપણે આજુબાજુમાં નક્કી કરવા જઈએ તો પોલીસ સાથે ઘર્ષણ થાય કે ના થાય? આપણા લોકોને એ લોકો ઓળખે, ડિટેન કરે, જવા ના દે, એવી બધી માથાકૂટમાં પડવા કરતા આપણે નક્કી કર્યું છે કે ઝઘડિયા વિધાનસભાના નેત્રંગ તાલુકામાં એક મોટો પ્રોગ્રામ આપણે એ જ દિવસે 15 તારીખે કરી લઈએ. તૈયાર છો ને બધા? નરેન્દ્રભાઈ મોદીજી આવે છે, એમને જબરન ભાજપના લોકો આપણી લડતને કઈ રીતના તોડવા માટે એ લોકો એમને લઈ આવે છે. દેશ આટલો મોટો છે. બિરસા મુંડાનો જન્મ ઝારખંડના રાંચી જિલ્લામાં થયો છે. 150મી જન્મ જયંતિ હોય અને વડાપ્રધાને જો બિરસા મુંડાજીની જ જન્મ જયંતિ મનાવી હોય તો એમના જન્મ સ્થળે પણ જઈને મનાવી શકે છે. ઝારખંડ જઈને મોટો પ્રોગ્રામ કરી શકે છે, કોઈ વાંધો નથી. પણ આપણે ત્યાં આવે છે, મારા ડેડિયાપાડામાં, મારા જ ગ્રાઉન્ડમાં આવે છે. અને જે મેં મૂર્તિ પ્રસ્થાપિત કરી છે, ચોકડી પર જે પ્રતિમા બનાવી છે, એ મારી આગેવાનીમાં મારી ટીમ દ્વારા બનાવવામાં આવી છે. એ જ પ્રતિમાનું ફૂલહાર કરવા માટે આવતા છે. તો આપણે બીજી કોઈ માથાકૂટમાં પડવાનું નથી, પણ આવે છે તો આપણે એનો ગર્વ લેવાનો છે. કેમ કે ભાજપના લોકોએ તો આટલામાં અમારા વિસ્તારમાં તો અમે મૂર્તિ મૂકતા હતા, પ્રતિમા મૂકતા હતા ભગવાન બિરસા મુંડાની, ત્યારે ખૂબ વિરોધ કર્યો હતો. થોડા વર્ષો પહેલા અમને પોલીસ મોકલેલી અમને એ મૂર્તિ નહીં મૂકવા દેવા માટે, અમારો ખૂબ વિરોધ કર્યો હતો. પણ આજે તમે બધાની મહેનતથી, આપણા બધાની મહેનતથી સમાજ એટલો જાગૃત થઈ ગયો છે કે આજે વડાપ્રધાનને મારા ડેડિયાપાડામાં આવીને એ જ પ્રતિમાનો ફૂલહાર કર્યો છે. ત્યારે આપણે ગર્વ લેવાની વાત છે કે આપણી પ્રતિમાને વડાપ્રધાન શ્રી ફૂલહાર કરવા આવે છે, તો એને વડાપ્રધાન શ્રીને પણ વેલકમ કરીએ છીએ. પણ તમે જોઈ લો આ લોકોની નીતિ કેવી છે. ભારતીય જનતા પાર્ટીના પોતાની ચેનલો વાળાએ હવે મારું નામ નરેન્દ્ર મોદીજી સાથે જોડીને સમાચારો બનાવવાના ચાલુ કર્યા છે. ડેડિયાપાડાના ગામડાઓમાં મીટિંગો કરવાનું ચાલુ કરી દીધું. એમને ખબર છે કે આ ડેડિયાપાડામાંથી ચૈતર વસાવાને વિધાનસભામાં 43,000ની લીડ હતી, 1 લાખથી વધારે મત મળ્યા હતા. લોકસભામાં 1,18,000 મત મળ્યા હતા, 60,000ની મારી લીડ હતી. એના ડરે હવે મોદીજીને તો જેમ તેમ કરીને મનાવી લીધા એ લોકોએ, પણ હવે મોદીજી આવવાના તો લોકો ક્યાંથી લાવવાના, એના ટેન્શનમાં આ લોકોએ મારો અને નરેન્દ્રભાઈ મોદીજીનો ફોટો સાથે રાખીને એવું પ્રચાર કરે છે ડેડિયાપાડામાં, સાગબારામાં, સિકદામાં કે 15 તારીખે મોદીજીના હાથે ચૈતરભાઈ વસાવા ભાજપમાં જોડાવાના છે અને બધા આવી જજો એમ કરીને પ્રચાર કરે છે. બોલો, તમે બી મીડિયા જોયા છે ને? ત્યારે સાથીઓ આપણે
નરેન્દ્રભાઈ મોદીજીના પ્રોગ્રામમાં 25,000 લોકો ભેગા થતા હશે તો આપણા પ્રોગ્રામમાં 50,000 લોકો ભેગા થશે. એમના પ્રોગ્રામમાં 50,000 લોકો ભેગા થતા હશે તો આપણા પ્રોગ્રામમાં 1 લાખ લોકો ભેગા થશે. અને તમને તો ખબર છે, વડાપ્રધાનનો કાર્યક્રમ હોય કેવડિયામાં થાય એટલે 5,000 તો પોલીસ જ આવે છે. આવે છે કે નથી આવતી? તલાટીઓ, ગ્રામ સેવકો, આશા વર્કરો, આંગણવાડીઓ, સખી મંડળો, મનરેગા વાળા, આવાસ વાળા, જંગલ ખાતા વાળા, એ બીજા 5,000 આવી જાય છે. ને એમના કાર્યકરો આજુબાજુ આખા રાજ્યમાંથી 5,000 આવશે ને બીજા કદાચ આમ તેમ કદાચ કોઈને રોજ આપીશું, બસમાં બેસી જજો, મારી શરમ લાગતો, બસ ખાલી નહીં જવી જોઈએ એમ કરીને હાથ જોડીને કદાચ બસોમાં ભરીને લાવે તો થોડા ઘણા લોકો જશે. પણ જે પ્રકારની એમની નીતિ છે એમનો મારે કોઈ વ્યક્તિગત કોઈ પાર્ટી સાથે કે કોઈ વ્યક્તિ સાથે વિરોધ નથી, પણ જે પ્રકારે આઝાદી પછી આદિવાસીઓનો ઉપયોગ થયો છે મારે એનો વિરોધ છે. જે પ્રકારે નવા પ્રોજેક્ટોમાં આપણે હર હંમેશ જમીનો આપી છે, ડેમો માટે આપણે જમીનો આપી છે, જીઆઈડીસીઓ માટે આપણા પરથી જમીનો છીનવાઈ છે, જીએમડીસીમાં આપણી જમીનો છીનવાઈ છે, કોરિડોરમાં આપણી જમીનો છીનવાઈ ગઈ છે. બધી જગ્યાએ આપણું